હેલો મિત્રો, તો વાગી ગયા 7 વાગી ગયા, ગ્રાઉન્ડે જવાનું છે. એટલે મારા બાએ રોટલા ઘડે મને ગવારનું શાક ને એવું બધું આપી દીધું. એટલે આપણે ફટાફટ રોટલો ને શાક ખાઈ લઈએ. એટલે પછી પાછું જમવાનું ભૂલાઈ જાય ને ત્યાં આવવાનું. એક દિવસ જમવા આવવાનું હતું, અહીંયા બધું તૈયાર હતું પણ ભૂલાઈ ગયું નાઇટ ટુર્નામેન્ટની મેચમાં તો ઘરના 2 દિવસ ખીજાણા. એટલે ઘરના હવે નક્કી કરી લીધું, હવે અહીંની જાય ને ત્યારે જ બધું જમવાનું આપી દેવાનું, પછી આવું હોય તો આવે. ત્યાં સુધીમાં હું જમી લઉં તો જાય પછી આપણે ક્રિકેટના મેદાનમાં. હાલો, આપણે તૈયાર થઈ ગયા છે. હવે જવાનું છે વડલીએ. ગુજરાત ટાઇટનનું ટી શર્ટ પહેરી લીધું. અત્યારે આઈપીએલ હાલે તો આઈપીએલમાં આપણી ગુજરાત ટાઇટન ટીમ છે ફેવરિટ, ને ગુજરાત ટાઇટન જ હોવી જોઈએ કેમ કે આપણે ગુજરાતના છે. એટલે તો હવે હું જાઉં છું અત્યારે વડલીએ, કેમ કે ત્યાં થોડોક આજ લોસો થઈ ગયો ટીમમાં. એટલે થોડુંક દાઉદના ફોન આવ્યો છે કે તું આવ્યો ફટાફટ, તો હું જાઉં વહેલો કેમ કે સૂઈ ગયો હતો કામેથી આવીને. એટલે 7 વાગે ઉઠ્યો એટલે વહેલો તૈયાર થઈ જાવ ને, નકર ત્યાં વાટ જોતા હોય બધા કે જલ્દી આવ એમ ફોન મારે. મેં કીધું હું આવું 2 મિનિટમાં, તો હું જાઉં છું વડલીએ. તો આજની મેચ છે જોરદાર મેચ છે. જય શ્રી રામ, પછી એના સામે માલગામ છે, બાબા 11 માલગામ, બીજી 2 ટીમ છે. તો હું જાઉં વડલીએ. વિડીયોમાં બને રહેજો. જેવો તમે મને પૂરેપૂરો સપોર્ટ આપો એવો ને એવો સપોર્ટ આપતા રહેજો, અને ભૂલાય નહીં પૂરેપૂરો સપોર્ટ આપવાની. ઓકે, વિડીયોમાં બને રહેજો. આપણે પહોંચી ગયા ગ્રાઉન્ડમાં. અત્યારે એક ટીમ આવી ગઈ, અજયભાઈ કોમેન્ટરમાં પણ બેઠી ગયા. બધી ફૂલ તૈયારી હાલે. અત્યારે હમણાં અમારે બહુ નીંદર જ લાગે, બહુ નીંદર આવે, બહુ એટલે બહુ ઉજાગરો હોય. 2:30 વાગી જાય, એક દિવસ 4 વાગી ગયા હતા. હવે સવારે કામે જવાનું હોય એટલે બહુ કામેથી આવીને સૂઈ જવું પડે 2-2 કલાક, બાકી નીંદર પૂરી થતી ને. તમને એમ થતું કે વિડીયો બીજા કંઈ નથી નાખતા હમણાં નાઇટ ટુર્નામેન્ટના, હમણાં વિડીયો નાખવાનો ટાઈમ જ નથી. હમણાં વિડીયો બનાવવાને બદલે અમારે ગોદડીમાં ગળી જવું પડે. હમણાં બહુ અઘરું છે, કેમ કે અઘરું તો લાગે જ, કેમ કે 22 દિવસનો ટુર્નામેન્ટ છે. સિઝન 1માં આપણે નિવિયાનો દડો વાપરતા હતા, અને સિઝન 2માં આપણે બદલાવી નાખીશ કંપની. ખન્ના કંપની છે, કેમ કે સેલ્ફીમાં વિડીયો ઉતરે છે એટલે આ થોડુંક ખન્ના ઊંધું દેખાય. દડા 1 નંબર છે, કેમ કે ગયા વખતે સ્કોર બહુ ઓછો થતો, એટલે આ વખતે વિચાર્યું કે રન થોડાક વધારે થાય, કેમ કે નિવિયાના બોલથી રન વધારે થાય. નવો દડો હોય તાજ ભાઠાવાળી શરૂ થઈ જાય. તો અત્યારે પીજીએસએલની ટીમ આવી ગઈ, ફૂલ પ્રેક્ટિસ કરે છે. ને ગ્રાઉન્ડ તો અમારું ગ્રાઉન્ડ એટલે કાંઈ ઘટે ને. ને ગયા વખતે કરતાં આ વખતનું લાઇટિંગ પણ ખતરનાક છે. બહુ પબ્લિક જોવા માટે પણ અહીંયા આવે છે. હાલો ભીંગરડ મેચ જોવા. ફૂલ પ્રેક્ટિસ કરાવે છે હમણાં અમારા ગામના છોકરાને, જીએબી વાળા સાહેબ. બધાને લાઈનમાં 2 ઉભાડીને જતા. સરસા હાલે. કેમેરા બેમેરા બધું રેડી જ થી કરી નાખીશ. રાઠોડ સાહેબ પ્રેક્ટિસ કરે. બધા કહેતા હતા કે દાઉદ ક્યાં છે, દાઉદ આમાં જ ચર્ચા કરવામાં. તું ફોન મેર ની 8 ઓવર ની રમાડો એમ નહીં, તું ફોન મેર ની ફરીને મારવાની કોશિશ. કીપર પણ ચૂક્યા અને સ્લીપ પણ ચૂક્યા. બાઉન્ડ્રીની બહાર 4 રન. ખુદ ગબ્બર पीसीएसएल के खूब गब्बर अपने और की पहली गेंद जबरदस्त स्पीड के साथ कंट्रोल
control. વિલ્સન ઇલેવનને જીતવા માટે 2 રન કરવાના છે અને બીજીસીએલને જીતવા માટે ભાગે વિકેટ લેવાની છે. સુપર ઓવરમાં 10 રન થયા, જોરદાર જામી. દિનેશ સાહેબ આવી જાઓ. हमारा नवा कमेंटर आवे दिनेश साहब. दूसरी इनिंग का आपको देखा हार सुनाएंगे हमारे साथी कमेंटेटर दिनेश साहब. रोमांच उठाते हुए सभी दर्शक अपने 10 रनों की जरूरत, सोनारी 11 को ये मैच जीतना है. काफी रोमांचक मुकाबला दोनों टीमों के बीच में, काफी मैच का लेते हुए पहली गेंद राइट ओवर द विकेट, सामने दिनेश, पहली गेंद रिवर्सिंग कर लेते हुए पूरी तरह से झुके, कीपर झुके और 1 रन प्राप्त करते हुए सोनारी 11 बाई करके दूसरी गेंद, सुपर ओवर की दूसरी गेंद लेते हुए यह गेंद उठा दिया, उसको लंबा पर फील्डर भी से जब तक फील्डर फेंक है, रन आउट का खतरा, अंपायर वैसे आउट. दिनेश आउट होकर पेवेलियन की ओर लौटते हुए काफी सारा दारोमदार अभी नीलेश स्ट्राइक पे है. तीसरी गेंद लेते हुए तैयार, सामने एक बार फिर नीलेश अपने ओवर की अगली गेंद लेते हुए एक गेंद पटक गेंद काफी देर ओवर में, लेकिन वहां पहुंचने में नाकामयाब. इसी बीच 2 रन पूरा, तीसरे रन के लिए निकल पड़ा, रन आउट का खतरा, सुपर ओवर विन. 2 ओवर से संतोष करना था, लेकिन तीसरे रन के लिए निकल पड़े और रन आउट में दोनों विकेट गंवाते हुए सोनारी 11 और शानदार जीत हासिल करते हुए पीजीवीसीएल उन्ना सुपर ओवर में अपना मुकाबला जीत लिया है. और મેચ ચાલુ છે ને પ્રેક્ષકોની મજા તમને દેખાડું, તમે જોજો ખાલી એની મજા. સ્પેશિયલ ઘેરથી ગોદડી ને બધું લઈને આવ્યા છે અહીંયા. તો હેલો ગાઈસ, આ છે અમારું ડાયરેક્ટ કાયદેસર મેચ જોવાનું, કારણ કે સ્ટેડિયમમાં બેઠા છે એટલે જેમ જ લાગે ગોદડી ને આમ ઠંડી લાગે એટલે આ અમારી હું કે ઓટવાની ગોદડી સ્ટેડિયમ. ને આયલી મેચનું નજારો લુક તો જો તમે આયલી ને આયલી મજા લેશ. દેશી જુગાડ, ગાડલી ને ગોદડી ને બાસ્કુ ને એકથી સુરીને લઈને આવવાનું હો, બાકી ઘરના મારે. જોરદાર મેચ જોઈશ આયલી. કેમ કે આયલી આ છે ને થોડો ઢોરો છે પાળા ઉપર, ને આયલી જે મેચનું લુક જોવા મળે ને એ ગ્રાઉન્ડમાં એક જગ્યાએથી મજા ન આવે. આખું ગ્રાઉન્ડ આયલી દેખાય. જોરદાર નજારો છે. ને અત્યારે મેચ હાલે શ્રીરામ કોડીનાર ને બાબા માલગામ. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો, ફેલાવી દો આખામાં. તમારે ભગાવો.